ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જીસી નાહર, રોટરી આઈ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર, સંકલ્પ ફાઉન્ડેશન તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા દાતા પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું। અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જીસી નાહર, રોટરી આઈ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે અંગદાતા, દેહદાતા અને ચક્ષુદાતાઓને પારિવારિક સ્મરણાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અંગદાતા, દેહદાતા અને ચક્ષુદાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય નિર્દેશદાસ સ્વામી અને યશોનિધિદાસ સ્વામી ઉપરાંત સામાજિક અગ્રણી હરીશ જોશી, જુગલ કે રોહિયા સહિત આમંત્રિતો અને વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવા સાથે સંસ્થાઓની આ સેવાને બિરદાવી હતી। પણ જ્યારે આપવાનું હોય ત્યારે પણ એટલા જ ઉત્સાહથી આટલી મોટી સંખ્યામાં આપ સર્વે દાતાઓ ઉપસ્થિત થયા એ જ બતાવે છે કે અહીંયા બેઠેલા તમામના હૃદય કેટલા પવિત્ર અને નિસ્વાર્થ છે। કારણ કે દુનિયામાં લેવા માટે તો લાઈનો ઘણી લાગે છે, પણ જ્યારે એના સંકલ્પ ફાઉન્ડેશનથી લઈને સંકલ્પ કરતાથી લઈને અત્યારના બધા જ ટ્રસ્ટીગણો, સેવા આપનારા સર્વે વ્યક્તિઓ અને મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વે દાતાઓ, સહયોગીઓ અહીંયા ઉપસ્થિત થયા। વિશેષ આનંદ એટલા માટે છે કે કોઈ પણ કાર્ય કોઈ સંસ્થા ક્યારે નથી કરી શકતી, કોઈ પણ કાર્ય એકલી વ્યક્તિ નથી કરી શકતી, એના માટે ટીમવર્ક જોઈએ। ચક્ષુદાન હોય, દેહદાન હોય, આ બધા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો કે આ સમયે કોઈ પણ વ્યક્તિનું નિધન થશે અને ચક્ષુદાન માટે જવું પડશે। તમને આ કલરની ટી શર્ટમાં 4 વ્યક્તિ દેખાશે। આ 4 વ્યક્તિ દિવસ રાત જોયા વગર 24/7 કોઈ પણ સમયે ચક્ષુદાન, દેહદાન, અંગદાન માટે પોતાનો સમય આપે છે। એટલે સૌપ્રથમ તો મારી ટીમને અભિનંદન આપીશ।